ગરમીમાં રાહત મળે તે માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોને સમર પ્રોટેક્શન કીટ અપાઈ છે। વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જંકશન પર ઊભા રહેતા ટ્રાફિક જવાનો માટે કડકતી તાપ સામે રક્ષણ મળી શકે તે માટે હાઇડ્રેશન કીટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પાણીનું બોટલ, સ્ક્રીન લોશન, એક છત્રી, ORS સાથે તમામ પ્રકારની કીટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વધુમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા જણાવવામાં આવ્યું કે 1 એપ્રિલથી 1 થી 4 વાગ્યાના વચ્ચે જ્યારે અધિકતમ તાપમાન હોય છે તે સમયે ટ્રાફિક સિગ્નલ ખોલી પાડવામાં આવે છે, જેથી ભારે ગરમીમાં ટ્રાફિક સિગ્નલમાં વાહન ચાલકોને ઊભું ના રહેવું પડે। ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો જ્યારે સળગતી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સનસ્ટ્રોક જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે 2 ઇનિશિયેટિવ કરી છે। દરેક કર્મચારીને સનગ્લાસીસ, સનસ્ક્રીન, પાણીના બોટલ અને એક શુગર પેકેટ એમને આપી છે, તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે। સાથે સાથે એક ટ્રાફિક જંકશનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે, તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મું વોશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તૈનાત પહેલાં એક ફિટનેસનો અહેસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે। તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે। મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય, હેલ્મેટ પહેરતા થાય, સિગ્નલ જમ્પ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે, જેથી કરીને એમના પરિવારજનોના, સાથી નાગરિકોના, શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે। આભાર।